જગદીશભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે છેલ્લા 24 કલાકથી સતત ચર્ચામાં ગોંડલ છે અને ક્ષત્રિય આંદોલન બાદ ફરી એકવાર ગોંડલ જે છે તે હવે ચર્ચામાં આવ્યું છે. શું લાગે છે આપને? કારણ કે જે રીતે આજે રાજુ સોલંકી જે પીડિત છે તેના પિતાનું પણ નિવેદન આવ્યું કે 50 લાખ રૂપિયાની ઓફર કરીને સમાધાન કરવા માંગી રહ્યા છે. રાજનીતિ શું કહી રહી છે? કારણ કે ક્યાંક એવું પણ લાગે છે કે આ રીબડા અને ગોંડલના વિવાદમાં પોલીસ પણ આમાં કાર્યવાહી નથી કરતી. બેન, આ વર્ષોથી ચાલુ આવતું રજવાડું છે, બુદ્ધિપૂર્વકનું કહું તો આપને. અને પોલીસની ભૂમિકા ત્યાં હંમેશા પટ્ટાવાળા જેવી રહી છે. ત્યાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ રીબડા અને જયરાજસિંહ જાડેજા ગોંડલ, આ બેયની વચાળે તમારે નોકરી કરવી, કોઈ પોલીસની કોઈ પણ ડિપાર્ટમેન્ટે. એ તો સુડી વચ્ચે સોપારી જેવું છે, તમે ક્યારે ભંગાઈ ખબર નહીં. એટલે એ તો છે જ. હવે પહેલી વખત આવું બન્યું છે કે એક ગાડીના ટકરાવને કારણે આ જીભાજોડી થઈ, એમાં માથાકૂટ થઈ, એમાં એ છોકરાનું તથાકથિત રીતે અપહરણ કરવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે એક પેલા કોઈ અવાવરું જગ્યાએ લઈ જઈને ત્યાં માર મારવામાં, પછી ગણેશગઢમાં લઈ ગયા. ગણેશગઢ એ કયું છે આપને ખ્યાલ હોવો જોઈએ કે ગણેશગઢ એટલે જ્યાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી, જયરાજસિંહે જ્યાંથી હુકાર કર્યો તો તે, તો ત્યાં પણ લઈ જવામાં આવ્યો છોકરાને. અને કહેવાય છે કે ત્યાં એને મારવા પીટવામાં આવ્યો. એનો પાછો વિડીયો ઉતાર્યો. આમાં પાછું જેવું તેવું ન હોય ને, ખરેખર પુરાવાનો માણસ નાશ કરે ને બદલે આ પુરાવા ઉભા કરે. શું કામ? એ સામે વાળી પાર્ટીને બતાવવા માટે કે અમે કઈ કમ નથી. કારણ કે આની પાછળ જે છે ને આખું બુદ્ધિપૂર્વકનું મિકેનિઝમ છે. હવે બની ગયો બનાવ, એમાં કોઈ સંશય નથી. પણ તમે જુઓ એ બનાવનું ઘટનાસ્થળ એટલે કે ફરિયાદ જુનાગઢ નોંધાણી છે. હવે જુનાગઢમાં ફરિયાદ નોંધાવી અને દલિત સમાજની જે વાત છે એ એટલા માટે છે કે કહેવાય છે બજારમાં કે જુનાગઢનો આખો મુસ્લિમ સમાજ અને દલિત સમાજ, એની ઉપર અગર કોઈનો પ્રભાવ હોય સૌથી વધુ તો એ રીબડા વાળા અનિરુદ્ધસિંહ જાડેજાનો છે. ત્યાંની મહાનગરપાલિકા આ કેવું હતું કે ઓલા ખારા રણમાં મીઠી વીરડી જેવું, ચારે કોર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, પણ જુનાગઢ નગરપાલિકા એવી હતી કે ત્યાં કોંગ્રેસનું શાસન હોય. કોંગ્રેસ માટે મીઠી વીરડી હતી, ત્યાં ભાજપનો મેળ પડતો નહોતો. હવે પહેલી વખત ભારતીય જનતા પાર્ટી એક વખત નક્કી કર્યું, ઠાન લીયા કે આ નગરપાલિકા જીતવી જ છે. એટલે એણે શું કર્યું, ભાવનાબેન ચીખલિયા જેવા કેન્દ્રીય મંત્રી કક્ષાના લોકોને કોર્પોરેટરની ટિકિટ આપીને ચૂંટણી લડાવી. તમે કલ્પના કરો. એટલે તેંડુલકરને રણજી ટ્રોફીમાં 12મો ખેલાડી રાખવો એના જેવી વાત છે. રણજી ટ્રોફી તો ખરી, પણ પાછો 12મો ખેલાડી એ તેંડુલકરને. તેવી રીતે ભાવનાબેન ચીખલિયાને અહીંયા કોર્પોરેશનના સામાન્ય કોર્પોરેટર તરીકેની ટિકિટ આપીને ચૂંટણી લડાવી હતી. એનો અર્થ એમ થયો કે ભારતીય જનતા પાર્ટી નક્કી કર્યું કોઈ પણ ભોગે મહાનગરપાલિકા જીતવી. પણ તેમ છતાં એને સહયોગ કોનો લેવો પડ્યો? ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજા. અનિરુદ્ધસિંહ જાડેજા જુનાગઢમાં મુસ્લિમ સમુદાય જે બહુ મોટી સંખ્યામાં છે અને દલિત સમુદાય, એ બંનેમાં આનો દબદબો છે. હવે અત્યારે જે આ છોકરાને મારવામાં આવ્યો એ NSUI નો પ્રમુખ છે, એનો છોકરો છે રાજેશભાઈ સોલંકી, એનો દીકરો છે જેને આ માર માર્યો. મારતી વખતે આને ખબર નથી કે આ કોણ છે, અને માર આપનારો જે હતો, ટૂંકમાં માર મારી રહ્યો હતો ઈ કોણ છે ત્યારે આ છોકરાને ખબર નથી કે આ બે બુદ્ધિપૂર્વક એક માથા ભટકાઈ ગયા છે. પછી એના ફાધર એટલે કે જેને માર ખાધો ઈ છોકરાના ફાધર ઓળખી ગયા કે આ તો ગણેશ છે. કોશિશ કરીએ ફરીથી જગદીશ મહેતા સર સાથે આપણે જોડાઈશું, કારણ કે જે રીતે એક્ઝિટ પોલ આવ્યા છે સાથે સાથે જે રીતે રીબડાની અંદર ગઈકાલે જે માથાકૂટ સામે આવી છે, રીબડાની માફ કરજો, ગોંડલની અંદર જે રીતની માથાકૂટ સામે આવી છે અને એક્ઝિટ પોલના જે રિઝલ્ટ અત્યારે આપણી સામે આવી રહ્યા છે તેના પ્રમાણે જે સી વોટર સર્વે ને આવી ગયા છે તેના પ્રમાણે ગુજરાતની અંદર ચાણક્ય જે છે તે ભારતીય જનતા પાર્ટીને અત્યારે 26માંથી 26 સીટ જે છે તે આપી રહ્યું છે. સાથે TV9 નો જે સર્વે છે તે પણ 26માંથી 26 સીટ આપી રહ્યું છે. ચાણક્યનો સર્વે છે તે 2 સીટ પ્લસ માઇનસ આપી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પ્લસ માઇનસ જે છે. જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશ મહેતા સર સાથે વાત કરીએ. સર, આપને અવાજ આવે છે? બિલકુલ બેન, બિલકુલ. એટલે જે છોકરાએ માર ખાધો એનો ફાધર વર્તી ગયા તો ગણેશ જયરાજસિંહ જાડેજા છે. હવે એ પછી એની કઈ ઓળખાણ આપવાની જરૂર નથી. હવે સામે પક્ષે બન્યું, એક તો એ દલિત છે, પહેલી વાત તો એ માર ખાનારા, અને એ NSUI ના
પ્રમુખનો છોકરો છે, એટલે એમાં કોંગ્રેસનું હવે ભળશે. અને એના ઉપરાંત એ કોરિયોગ્રાફર હતા, નવરાત્રીના દાંડિયા રાસ કરે છે, એમાં કોરિયોગ્રાફી કરે છે. પણ હવે આજે જ જિગ્નેશ મેવાણી એને રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એને કીધું કે જો ગણેશની ધરપકડ ન, ગણેશ એટલે જયરાજસિંહ ધારાસભ્ય જે છે એના માતુશ્રી, તો ગણેશના માતુશ્રી ધારાસભ્ય છે, એના દીકરા, જો આની ધરપકડ ન થાય તો અમે જુનાગઢ બંધનું એલાન આપીશું. અર્થાત હવે એ આખો કિસ્સો બહુ જાડો અને ચર્ચિત ને ખતરનાક બનતો જાય છે. હવે અત્યારે ગણેશ કહેવાય છે કે ફરાર છે. આ પણ પાછું પહેલી વખત એવું બનવા પામ્યું છે કે જેના નામથી કેટલાક લોકો ફરાર થઈ જતા હતા, અત્યારે એને ફરાર થઈને કમસે કમ રહેવું પડે છે. એ ગોઠવણનો ભાગ હોય છે, જુદી વાત છે. હવે કોઈ પણ ભોગે પેલા તો વકીલનું ગોઠવણ કરી અને એવી રીતે એને પેશ કરવામાં આવશે કે બહુ ઓછો સમય કદાચિત જેલમાં રહેવું પડે. કારણ એવું છે કે એટ્રોસિટી એક્ટ મુજબ પણ ફરિયાદ દાખલ થઈ છે. મારામારી, ખૂનનો પ્રયાસ એ બધું તો છે જ, પણ એટ્રોસિટી એક્ટ મુજબ થાય એટલે એની ધરપકડ તો 99% આપણે માનીએ છીએ કે ગમે તેવા છેડાડતા હોય તો પણ ધરપકડ ખાલી ન શકાય, જેલવાસને પણ ખાલી ન શકાય. એટલે કેટલાક દિવસ તો એને જેલમાં રહેવું પણ પડશે. અને જો એને જેલમાં રહેવું પડશે તો આ ભાઈનો ડેબ્યુ હશે જેલમાં. તમે લખી રાખો આ ગણેશભાઈનો. ગણેશ તો હજી ઉગતું લોહી છે, હજી તો એ જવાન લોહી છે, હજી તો એનો ખોફ એના ફાધરના નામે અને પોતાના નામે છે, પણ હજી સુધી કોઈ એના નામે કોઈ કલમમાં ગુનો નોંધાણો હોય અથવા તો આ રીતે એને જેલમાં જવું પડે કે ફરાર થવું પડે એવું હજી સુધી નતું બન્યું, જેનું અત્યારે આ પહેલી વખત બની રહ્યું છે. એટલે આ કિસ્સો પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચૂંટણીના એક્ઝિટ પોલ જેવો જ ચર્ચાસ્પદ છે, બલકે એથી વિશેષ. કારણ કે એક્ઝિટ પોલમાં બીજું કાંઈ નથી, ગુજરાતમાં કોણ જીતે ને કોણ હારશે તો જો ને તો છે. એ તો હજી એક્ઝિટ પોલ છે, રિઝલ્ટ તો છે નહીં, જો ને તો છે. પણ અહીંયા રાત્રે શું થશે ને સવારે શું થશે એની ચર્ચા સોશિયલ મીડિયામાં આનાથી પણ વધારે છે. કારણ કે આમાં ગમે ત્યારે ગમે તે બનવાની સંભાવના છે. બેન સર, તમને લાગે છે કારણ કે 24 કલાકથી વધારેનો સમય થઈ ચુક્યો છે એફઆઈઆર ને, ક્યાંક ને ક્યાંક અમુક સીસીટીવી પણ સામે આવ્યા કે ટોલ ટેક્સમાં ક્યારેય ટોલ ટેક્સ નથી આપતા, સીધી ગાડી નીકળી જાય છે, નંબર પ્લેટ નથી. આ ગણેશ ગોંડલના નામથી ઓળખાય છે જે રીતે સોશિયલ મીડિયામાં, પોતાની દાદાગીરી અને લુખ્ખાગીરી માટે પણ ત્યાં આગળ જાણીતા છે. હા, લુખ્ખાગીરી નહીં બેન, દાદાગીરી 100% વાત સાચી છે. એટલા માટે લુખ્ખાગીરી તો શું હોય કે ગમે ત્યાંથી પૈસા પડાવી લેવા, એ બધી લુખ્ખાગીરી છે. આનો ખોફ તો છે જ. એના માતુશ્રી ધારાસભ્ય જયરાજસિંહ પેલા ધારાસભ્ય હતા, અને જયરાજસિંહ એટલે અત્યારના જે જૂના જમાનામાં બારવટિયા હોય કે યોદ્ધાઓ ગણાતા હતા, એ ટાઈપનું એનું વ્યક્તિત્વ છે. તમે એ બહાર નીકળે તો પણ 4-5 જણા અહીંયા AK-47 વાળા એના બોડીગાર્ડ હોય છે ને, એનો કાફલો નીકળે તો 50-60 ગાડીઓ સાથે નીકળે ને, એ તો બધું બહુ ખતરનાક કમઠાણ છે બધું. એ પણ લુખાગીરી નહીં સાહેબ. કાટલો પકડીને તમારા મારા જને એને ખબર પડે કે આ ભૂદેવ છે તો પગે લાગી લે, એવું બધું છે. પણ એ શત્રુના શત્રુ, એમાં ના નહીં. અને એમાં જરા ઊણાઈ ના ઉતરે. ક્ષત્રિય સમાજનું જે સંમેલન થયું હતું તેમાં જુઓ જે એનો જે જાતીય સ્વભાવ છે, તો એને પ્રેસની પત્રકારોની સામે જ કીધું હતું ને કે ભાઈ જે કોઈને આમાં અત્યારે સમાધાન થઈ ગયું માન લેજો, જે કોઈને વાંધો હોય તો એ તારીખે, એની સમય, એનો સ્થળ, એનું જયરાજસિંહ એકલા આવશે. એટલે આ બધું દબદબો છે, એમાં કોઈ સંશય નથી. અને ટોલ ટેક્સ શું કાંઈ એને પૂછવાય ભરાય કઈ હાલે એવું કઈ તો દાદા સવાલ જ પેદા નથી થતો. એ બધું હોઈ શકે. ત્યાં તો જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી તઈ આપને એવું છે. એની ઈચ્છા પડે એમ થાય. અને તમે વિચાર કરો, ગોંડલ આખું જે છે પટેલોનું ગામ છે, આમ શહેર છે. અને જયરાજસિંહ કે એના પત્ની શ્રી અત્યારે જે ધારાસભ્ય ચૂંટાય છે, હવે આ તો ક્ષત્રિય છે, પણ તમે જુઓ એ ખોફ કયો તો ખોફ ને, બીજું રાતના કામે લાગ્યા હોય ને અડધી રાતે સાહેબ, હાવ ખોફે નથી આવતો તો લોકતંત્ર છે. પણ અડધી રાતના ઉજાગરાય કર્યા હોય, અડધી રાતના જાગતલે બન્યા હોય. એટલે બે પક્ષ એવું છે. સામે પક્ષે જે રીબડા એની વિરુદ્ધમાં છે, તો વિરુદ્ધમાં છે ભલે, પણ રીબડાનું પોતીકું પાછું એક સામ્રાજ્ય છે. એના એક ફોલોઅર છે, એની પાસે અઢળક સંપત્તિ છે, આની પાસે અઢળક સંપત્તિ છે. બેનો પોતાનો દબદબો છે. સોદાગર ફિલ્મમાં દિલીપ ભાઈ, આપણે દિલીપ કુમાર, હા, અને રાજકુમાર, એ જે તમે જોઈ લ્યો, એ રીબડા અને ગોંડલમાં જોઈ લ્યો, આ બે સેમ પોઝિશન છે. એટલે અત્યારે જે થયું છે, તમે કહો છો 50 લાખની ઓફર કરી, એ તો હકીકત છે. કારણ કે ગિરીશ કોટેચા જુનાગઢના જે છે, એનો એક સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો છે. એના ફાધરની હારે વાત કરે છે કે ભાઈ તમે કંઈક થોડું ઘણું લઈને પતાવો હવે આનો કોઈ હિસાબે. અને ઓલો ગાળાગાળી કરે છે રાજેશભાઈ સોલંકી, હવે તો જ આ સમાધાન થાય કે હું ગણેશને મારું.
હવે ઈ કઈ જેવી તેવી વાત નથી. ભલે સામે પક્ષે એના ફાધરની વાત હકીકત છે, કારણ કે એના છોકરાને માર્યો છે એટલે એનો ગુસ્સો પણ વાજિબ છે. પરંતુ જે ઇતિહાસ અત્યાર સુધીમાં આપણી સામે છે બેન, એ ઇતિહાસ જોતા જો માની લો કે ન કરે ના જીદ પકડી રાખે મારે ગણેશને મારવો જ છે ઇન કેસ, તો પેલી વાત તો એ આમ સંભવ નથી કે ગણેશ કે ઓલા શોલે ફિલ્મમાં કહે ને કે ગબ્બર કોઈ બકરી કા બચ્ચા નહીં है जिसे दौड़ा और पकड़ लिया. ગણેશ કઈ મારા તમારા જેવું છે નહીં કે બે લાફા મારી લ્યો ની રડતો રડતો વયો જાય. એ સંભવ નથી પેલી વાત તો કંઈક લોથ ઢળે. એટલે એ જીતમાં હવે આનો ઉકેલ એવો જ આવે, કોઈક મોટા માણસો વચ્ચે પડે અને આ જે ભૂલ કરી છે ગણેશે, એ ભૂલની કોઈ પણ હિસાબે સામેવાળા જેમ ઈચ્છતા હોય તેમ એનો પોલિટિકલ થી માંડીને સમાધાનની ભાષામાં જે થતું હોય તે કરીને વાળી તોડી નાખે તો જ મેળ પડે. બાકી જો આ ઓલી ઉભી રહેશે ફરિયાદ, તો એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ છે. ગણેશની કેરિયર શરૂ થાય ને અત્યારના યુગમાં બેન એવું છે, અગાઉ ઠીક હતી વાત, હવે કોઈને જેલમાં જવું કે રહેવું પોસાય એમ નથી. કારણ કે તમે જેટલા દિવસ કનેક્ટ ન રહ્યો તમારા મિત્રોથી કે તમારા જે કઈ તમારી ગઠબંધન છે એનાથી, કે જે કોઈ તમારી ટોળકી છે એનાથી, કે જે તમારી ગેંગ છે એનાથી, કે જે તમારો મત વિસ્તાર છે એનાથી, તમે હવે થોડોક સમય અલગ રહ્યો, 2-4 મહિના કે 2-4 વર્ષ, તો બધું એ પકડ ગુમાવી દેવામાં આવે. કારણ કે બધું બેચરાતું જાય છે. આ તો તમારી હાજરી છે એ બહુ જરૂરી હોય છે. એટલે જેલમાં જતા હવ ડરે એટલે કે આમ એને તો જેલ ને મેલ બધું હરખું હોય, ન્યાય કઈ એને કોઈ ફાંસીએ ચડાવી દે ને, ન્યાય રજવાડાની જેમ જીવતા હોય છે દુનિયા, ભલે ગમે એમ કે, પણ છતાં જેલ જેલ હોતા હે. એટલે એમાંથી બચવા માટે તેને હાલ તુરંત એવો શ્રી મેં કીધું તેમ ફરાર થઈ ગયા છે. અને પછી ક્યાંક જો ગોઠવણ થઈ જશે તો ઠીક છે, નહીતર પછી ક્યાંક વાળી ટોળી થાય. પણ છે ગુજરાતના ઇતિહાસમાં ન બન્યો હોય એવો આ ઘટનાક્રમ છે. ચૂંટણીના પરિણામો કરતા પણ વિશેષ રીતે આ અત્યારે ચર્ચામાં રહેશે બેન. સર, એક સવાલ છેલ્લો પૂછી લઉં આપને કે દીબડા અને ગોંડલ વચ્ચેની આ જે બબાલ છે એ બબાલ શું છે? ખાલી એક નાનો જો આપ જવાબ આપી શકો. હા બેન, વર્ચસ્વની લડાઈ જેવું છે. ગોંડલમાં એટલે ક્ષત્રિય સમાજથી માંડીને આખો એ પંથક જે છે ગોંડલ રીબડાનો, એમાં સૌથી મોટો કોણ તાકાતવાળો એવી વાત છે. જયરાજસિંહ છે એ બાકી બધું સામદામ રણભેદ છે, એની પાસે પોલિટિકલી પણ વિલ છે. ભારતીય જનતા પાર્ટીમાં બંને પાછા ભાજપમાં છે. અનિરુદ્ધસિંહ જાડેજા ભાજપમાં છે, જયરાજસિંહ જાડેજા ભાજપમાં છે. આ તો બાકાયદા ધારાસભ્ય છે. એના પત્ની શ્રી જયરાજસિંહના ગીતાબા, એ તો ધારાસભ્ય છે. પણ અનિરુદ્ધસિંહ જે છે એ પણ ભાજપમાં છે આમ તો, બીજી રીતે કહો તો. હવે જે લડત જે છે બેની વધારે શું કામ ખૂનખાર થઈ રહી છે? બેય પોતપોતાના છોકરાઓને લોન્ચ કરવાની તૈયારીમાં છે. જયરાજસિંહ છે ગણેશને લોન્ચ કરવાની તૈયારીમાં છે, અનિરુદ્ધસિંહ જે પોતાના દીકરાને લોન્ચ કરવાની તૈયારીમાં છે. બે આ ટાઈપના છે બધા ખાનખાના, બધી રીતે કહું તો. એટલે આ લડાઈ જરાક વધુ પડતી ગંભીર બનતી જાય છે બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, તો એક્ઝિટ પોલની વચ્ચે આપણે ગોંડલની ચર્ચા કરી રહ્યા હતા. ગોંડલની ચર્ચા એટલા માટે પણ થઈ રહી હતી કારણ કે ગણેશ ગોંડલ જે છે તેમના દ્વારા એક દલિત યુવકને મારવામાં આવ્યો છે. તે દલિત યુવક અત્યારે હોસ્પિટલાઇઝ છે, પરંતુ